હેલો. હાલો, હા. રમણીકભાઈ કોટડિયા. હા, સાહેબ આપણે તમારા વોટ્સઅપ કર્યો હતો બધું. હા, તો પછી તમે એમ કીધું જૂના વિડીયા જોજો. અમે જૂના વિડીયા બધા જોયા હતા તમારા. શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન સાહેબ એ છે કે આપણે સાથણીની જમીન મળેલી છે 71 માં. હા. તો એનો હુકમ સનદ ને બધું છે, સ્કેચ ને નકશાન, પણ જ્યાં આપણે જમીન મળેલી છે ને ઈ નંબર 44 નંબર બોલે છે. અને જમીન આપણે 148 પૈકી મળેલી છે. હુકમમાં એવું લખેલું. મળેલી નથી, તમે ખોટી જગ્યાએ બેઠા છો. સરકાર ઉપર બ્લેમ ન કરો, તમે ખોટી જગ્યાએ બેઠા છો. સરકારે તમને સાચી હોપણી કરી, હુકમમાં કરીને તમારી સાચી હોપણી થઈ. તમે જે જગ્યાએ હુકમ થયો ને ત્યાં તમારે બેસવું પડે. એટલે જો એક વસ્તુ સમજો. હા, બોલો બોલો બોલો. એમાં 45-46 ની પશ્ચિમ જે લખેલું છે ને સર્વે નંબર, આપડે બાજુના સર્વે નંબર, ત્યાં 44 નંબર આવે છે. બીજું કઈ નહીં, તમને ન ખબર પડે કોઈક માપવા વાળાને બોલાવી લ્યો અને તમારી સાચી જગ્યા છે ત્યાં વયા જાવ. તમે ખોટી જગ્યાએ બેઠા છો. હા, તમને જયારે હુકમ થી આપવામાં આવીને ત્યારથી તમે ખોટી જગ્યાએ બેઠા છો. 70 ના દાયકામાં તમને આપી હશે. ક્યારે આપી છે? 71. હા, 70-71 માં બાપ દાદા ને ખબર ન પડતી હોય એટલે હુકમ માંથી થયો હોય, રોજ કામ કરી ગયા હોય, પછી સારું લાગ્યું હોય ને ત્યાં ખેડૂત ગરી ગયો હોય. સમજ્યા? ખેડૂત એમ તો હોશિયાર હોય છે. મારા આટલા અનુભવથી મને ખબર છે. સમજાણું? સરકારે ખરાબો આપ્યો હોય, જે તે સમયે રહેમ રાહે સરકારે આપી તમને જમીન. પછી ખેડૂત કેવા હોશિયાર હતા એ મારા અનુભવ મને ખબર છે. જ્યાં સારી જમીન લાગી ત્યાં બેસી ગયા મેંડા ખેડવા. એટલે તેની જમીનની કિંમત તો હતી નહીં. 2,000 ને 3,000 રૂપિયાની વીઘો જમીન હતી. એટલે કોઈને કાંઈ વાંધો નહોતો. આજે બકરી ડબ્બામાં આવીને ત્યારે ગોતવા નીકળ્યા મારી જમીન ક્યાં આવે, ત્યાં મૂળ જગ્યાએ જશે ને કોઈ બીજો બેઠો હોય છે. એટલે ચાલાકી કરીએ ને આપણે તંત્ર સામે તો 50 વર્ષે પાપ ફૂટે. આ પાપ કહેવાય. સમજાણો? ફરીને કહું, જેથી હોપવામાં આવીને તેથી મને પાકો અનુભવ છે. તમારી ઉંમર ન હોય પણ મને તો બધી ખબર છે, કારણ કે 62 થયા. એટલે જેથી હોપવામાં આવી હતી ને ત્યારે જમીન હોપે ને એટલે સરકારે જે પડતર જમીન આપવા પાત્ર હોય ને આપી હોય, ત્યાં બતાવી હોય આ જગ્યા તારી. પણ ખેડૂત એનાથી ચાલાક નીકળે. જે ખેડૂત વિહોણાને જે આ સાથણીની જમીન મળી છે ને એ એવું ન માનતા, કોઈને ખબર નહોતી પડતી એમ. એ હારી જમીન કાપવાડી હોય ત્યાં મીંડો ખેડવા આવી તો એને હોપી નહોતી. એટલે આજ દી સુધી હાયલું. હવે તમારા જેવા છોકરા મોટા થયા, કિંમત વધી, ત્યારે ખબર પડી કે આપણે ખોટી જગ્યાએ બેઠા છીએ. મૂળ જગ્યાએ વયા જાવ, બીજો કઈ રસ્તો ન થાય. સરકાર તમને બદલાવી ન દે. હા, હુકમ બદલે નહીં કોઈ દી. એક બીજો પ્રશ્ન હતો કે આપણે બાજુવાળાને સાથણીની જમીન મળેલી છે પણ એને માપણી થઈ ગઈ છે. મૂળ સાથણી વાળા છો? મૂળ સાથણી વાળા. હા, હવે શું પ્રશ્ન છે બાજુવાળાનો? સાથણી વાળાને જમીન મપાઈ ગઈ છે, સરકારી માપણી થઈ ગઈ, એને નકશો નથી આવતો. એ બાજુવાળો જાણે. તમારે એની હું કામ ઉપાધિ કરવી છે? રમણીકભાઈ મફત માર્ગદર્શન આપે છે, આખા ગામનું લેવાનું. એકવાર છે ને એક ભાઈને કંકોત્રી આવી, સમજ્યા? એટલે કંકોત્રીમાં લખેલું હતું કે જમવા આવજો. એટલે એમાં ચોખવટ નહોતી કરી તમે આવજો એમ. એટલે બાપ દીકરો ને ઘરવાળી બધા આવેલા કે મફત જમવાનું હોય તો હું આવું, છોકરાને લેતો આવું. એટલે આ મફત માર્ગદર્શન તમારે એક નો કરો, આખા ગામની ઉપાધિ ન કરો. હા, અને એને કહેજો એનો પ્રશ્ન વોટ્સએપમાં લખે ને ફોન ન કરે, નકર નંબર બ્લોક કરી દઈશ. સિસ્ટમમાં રહેવાનું બધાએ. હા, ગામની સેવા તમે શું કામ કરો છો? તમારો પ્રશ્ન એક પૂછી લીધો ઘણો, એનો પ્રશ્ન એ પૂછશે. એમાં મારો સમય બગાડવાનો થાય. અધૂરી માહિતી હોય ને પછી એને પૂછીને કહું ને. હા, ભલે. તમે ત્રણેય ચેનલ જોતા રહ્યો એટલે તમારે પ્રશ્ન જ ન રહે. તમારા પ્રશ્નોનો જવાબ ચેનલમાં અધકચરો હતો, પૂરો નહોતો, કારણ કે તમે વાંદરાની ગોળી ગુલટી મારેલો છે એટલે તમારો પ્રશ્ન નહોતો, એ વિશિષ્ટ છે. બાકી તો બધા સાંથણીના પ્રશ્નો મેં આપેલા છે. તમારો પ્રશ્ન એવો હતો કે મૂળ જગ્યાએથી ફરીને બીજી જગ્યાએ હારી જમીન લાગીને ત્યાં વયા ગયા હતા. આ કેના જેવું છે ખબર? છોકરી જોવા ગયા હોય ને એટલે કાળી છોકરી પસંદ થઈ ગઈ હોય, સમજ્યા? પછી હારી જો એક બીજી વાર્તા કરું તમને, લ્યો ને. એક ભાઈ હતા, એની ઘરવાળી ખોવાઈ ગઈ, સમજ્યા? એટલે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા ગયો. એટલે ભાઈ ઘરવાળીનું વર્ણન કરો, તમને ગોતી દે હું. એટલે ઓલો કે હાઈ ક્લાસ રૂપાળી હતી, ઐશ્વર્યા રાય જેવા લાંબા વાળ હતા અને માધુરી દીક્ષિત જેવી હાઈ ક્લાસ કાઠેલી બોડી હતું કે ઘાટીલું. એમ કઈ મીંડો વર્ણન કર. મેં કીધું ભાઈ તારી આવી ઘરવાળી ક્યાં છે? મને કે તને શું બળતરા થાય છે? હારી ગોત દેતા તને શું વાંધો છે? સમજાઈ ગયું કે પોલીસ વાળા હારી ગોતતા તને શું વાંધો છે? એટલે આ બધું એના જેવું હતું. તેથી હારી જમીન લઈ ગઈ ને બધા ખેડી લીધી. પણ તેથી કોઈ બોલતું નહોતું. આ જમીન કિંમતી થઈ ત્યારે ખબર પડી કે આ જગ્યા તો આપણી નથી એમ. મૂળ જગ્યાએ વહી જાવ, બીજું કઈ રસ્તો ન થાય. હુકમ નો સુધરે ને સાહેબ? હુકમ નો સુધરે એટલે તો મૂળ જગ્યાએ જવાનું કઉ છું. હા, આપણી જે ઘરવાળી હોય ને જયારે ઘર સંસાર માંડવાનો રહીએ, બીજે ન હાલે. હા.